સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનામત માટેના માપદંડ બદલવાની માંગ સાથે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો। આ મુદ્દે કલેક્ટર કચેરીએ લગભગ 500 જેટલા ઉમેદવારોએ એકત્રિત થઈ ધરણા પ્રદર્શન કર્યું। ઉમેદવારોએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ઉમેદવારોની માંગણી છે કે ભરતી પ્રક્રિયામાં તમામ કેટેગરી માટે લાગુ કરાયેલો એક સરખો મિનિમમ 40%નો નિયમ રદ કરી કેટેગરી મુજબ માપદંડ નક્કી કરવામાં આવે, તેમજ એસસી, એસટી અને ઓબીસી કેટેગરી માટે કેન્દ્ર સરકારની જેમ રાજ્યમાં પણ અલગ માપદંડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે। ઉમેદવારોએ આ નિર્ણયને અનામત ખતમ કરવા માટેનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો। આ દરમિયાન મદદનીશ કલેક્ટર આઈએએસ મુસ્કાન ડાંગર ચંબર બહાર આવી ઉમેદવારો સાથે ચર્ચા કરી અને તેમની માંગો પર યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપીને આશ્વાસન આપ્યું હતું। ઉમેદવારોએ ચીમકી આપી કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં ગાંધીનગર કૂચ કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અમે જે આજરોજ કલેક્ટર મેડમ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, એમાં ગુજરાત સરકાર દ્વારા 40% અને 60% જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે, એનાથી આદિવાસી જે વિદ્યાર્થીઓ છે, એ એસસી, એસટી, ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે, એમને અનામતનો લાભ મળતો નથી। અનામતથી એ લોકો વંચિત રહી ગયા છે અને આના કારણે એમને જે નોકરીઓ છે એ નોકરીઓ પણ ખાલી રહી ગઈ છે। અને જે એસસી, એસટી અને ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે અને એમની અનામત ખતમ કરવાનું જે ષડયંત્ર જે થઈ રહ્યું છે અને એ ક્રાઇટેરિયા ઘટાડવામાં આવે અને આ જે ષડયંત્ર છે ને રોકવામાં આવે અને ગુજરાત સરકાર દ્વારા જે પણ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે એ બધા માટે સરખા છે। આજરોજ છોટાઉદેપુર ખાતે અમે કલેક્ટર મેડમ શ્રીને આવેદન આપવા માટે છોટાઉદેપુરના વિદ્યાર્થીઓ ભેગા થયા હતા। અમારી માંગણી છે કે જે ગુજરાત ગવર્મેન્ટમાં વિવિધ ભરતી પ્રક્રિયાઓમાં જે 40% મિનિમમ લાવવાનો ક્રાઇટેરિયા છે, જેમાં અમને છૂટછાટ આપવામાં આવે, કેમ કે એસટી, એસસી વિદ્યાર્થીઓ આમાં 40%ના ક્રાઇટેરિયાના લીધે ભરતીથી વંચિત રહી જાય છે। એની જગ્યાએ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે એસએસસીમાં મોડલ છે કે જેમાં 30% ઓપનવાળા માટે મિનિમમ ક્રાઇટેરિયા છે, ઈડબ્લ્યુએસ ઓબીસી માટે 25% છે અને એસટી, એસસી માટે 20%નો ક્રાઇટેરિયા છે। એ જ મોડલ ગુજરાત ગવર્મેન્ટ બી અપનાવે, જેથી કરીને આદિવાસી વિદ્યાર્થીઓ જે ક્રાઇટેરિયામાં આવતા નથી તે આવે। એના માટે અમે કલેક્ટરશ્રીને આવેદન